મિત્રો મારી ચેનલમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. બધાને જય માતાજી. મને ખબર છે કે તમે બધા ખુશ હશો, બધા તબિયતમાં પણ સારા હશો. તો મારો આજનો બ્લોગ મેં ચાલુ કરી દીધો છે. આજ બહુ મોડું થઈ ગયું પણ છતાંય મેં ચાલુ કરી દીધો. આજે અમે જઈએ છીએ તારા મેરડીમાના મંદિરે, અને મેરડીમાના મંદિરે તમને ખબર હોય કે આપણે દર રવિવારે જવાનું જ હોય. તો આપણે દર રવિવારે મેરડીમાના મંદિરે નીકળી જઈએ છીએ. હારે કોણ છે તમને ખબર છે? બરોબર, એની હાટુ દર રવિવારે માતાજી જવાનું હોય. ક્યાં જવાનું છે તારે? હે? હું તારે મેરડીમાના મંદિરે હું પગે લાગવા જવાનું છે? કેટલા દિવસ સુધી જવાનું છે? એને ભાઈ 10 રવિવાર સુધી ભરવાના છે. 10 રવિવાર ભરવાના છે. બરોબર, હજી તો અમારે બીજો રવિવાર થયો છે મેરડીમાં ભાઈ. અને એક શ્રદ્ધા અને એક વિશ્વાસ હોય ત્યાં ભાઈ છે ને, પુરાવાની કઈ જરૂર નથી. તમારે શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જોઈએ કોઈ પણ માતાજી, તમારી કુળદેવી ઉપર કે કોઈ પણ માતાજી ઉપર, કે કોઈ પણ તમારા દાદા હોય, હુરાપુરા હોય, પિતૃ હોય, એક શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો ના કઈ પુરાવાની જરૂર નથી. બરોબર, તમારી શ્રદ્ધા હોય ને એટલે વિજ્ઞાન પાછું પડે ભાઈ. એટલે આપણે નીકળી ગયા છીએ મેરડીમાના મંદિરે જવા માટે. ખાસ કરીને મારો બ્લોગ આખો નિહાળજો. અને આ બ્લોગમાં તમને હું એવી વસ્તુ બતાવવાનો છું ને, એટલે ઠેઠ સુધી બનાવી રહીજો બ્લોગની અંદર, તો તમને ખબર પડશે કે શું તમને બતાવવા જઈ રહ્યો છું, શેના દર્શન કરાવવા જઈ રહ્યો છું. બરોબર, એટલે ખાસ કરીને મારા બ્લોગમાં ઠેઠ સુધી બનાવી રહીજો. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી ચામુંડામાં, જય મેરડીમાં, જય દ્વારકાધીશ. આપણી ગાડી ભાઈ જો વેરંજા પુલ ઉપર ચડી ગઈ છે. અમારે અહીંથી જવાનું હોય ઉમરા વેરંજા અભરામા ગામની વસાડે માતાજીનું મંદિર છે, ત્યાં જવાનું છે આપણે પગે દર્શન કરવા માટે. તો આપણી ગાડી નીકળી ગઈ છે. ને અત્યારે અમે છે ને ભાઈ વેરંજા નવો પુલ બન્યો ને એની ઉપર ચડી ગયા છીએ. હવે અહીંથી આપણી ગાડી નીકળી ગઈ છે. ખાસ કરીને આખો બ્લોક જોજો. બરોબર, હા, અમારે વળતા તો સારું કરવાનું છે, પણ હવે આપણે ટેમ રહે એની ઉપર આધાર છે ભાઈ. બરોબર, જય માતાજી. તો આપણે નીકળી ગયા છે મેરડીમાના મંદિરે, ભોગવા આવી ગયા છે. બરોબર, જોઈ લો ચાલુ ગાડી છે બતાવી રહ્યો છું હું ભાઈ. મસ્ત અમારી ગાડી જાય છે. ને ખાસ કરી ને એક વસ્તુ બતાવું છું, એ તમે આ બ્લોકની અંદર જોતા રહીજો. તો લાલો મૂવી જોઈ આવી? હે, એવું? કેવું લાગ્યું પિક્ચર? બહુ મસ્ત પિક્ચર લાગ્યું. પછી લાલો મૂવી જે જોયું તેમાં તને શું જાણવા મળ્યું? આમ કાંઈ એમ તને ખબર પડી અંદર શું લાલા મૂવીમાં છે? ભાઈ કોઈનું સાચું કરાય, ખોટું કરાય, કે ભાઈ શું કરાય એમ લાલો મૂવી? હે, તો ભાઈ એનું એવું કહેવાનું છે કોઈનું ખોટું ન કરાય. અને લાલો મૂવીની અંદર કૃષ્ણ ભગવાને આપણને કીધું છે કે ભાઈ જેવું કર્મ કરો ને એવું ભરવું પડે. ભગવાન આપણને માર્ગ બતાવે, પણ કરવો તો આપણે જ પડે. એટલે તમને એમ હોય કે મારી હારે ભગવાન છે, હા, ભગવાન તમારે હારે હોય ને એટલે સત્યનો હોય ને એનો માર્ગ ભગવાન તમને બતાવે. પણ જે કર્મ કરો છો ને એ ભોગવવાનું તમારે છે. લાલો મૂવી ન જોઈ હોય તો ભાઈ જોઈ આવજો. ખાસ કરીને બહુ મસ્ત મૂવી છે. અને આજની અંદર 100 કરોડની અંદર એનો ભાઈ એવોર્ડ થઈ ગયો છે. 100 કરોડે પહોંચી ગઈ છે. ગુજરાતી પિક્ચર પહેલું એવું છે કે 100 કરોડનો આંકડો પાર કર્યો છે. આ પહેલું પિક્ચર એવું છે લાલો મૂવીની અંદર ઓછા પૈસામાં મૂવી બનાવી લાલો મૂવી, અને એનો 100 કરોડનો આંકડો પાર થઈ ગયો છે. ભગવાને શું કીધું ભાઈ? ભગવાન હોય, માતાજી હોય, કે કોઈ પણ વ્યક્તિ હોય, શ્રદ્ધા હોય ને ના વસવાની જરૂર, શ્રદ્ધા હોય ને, શ્રદ્ધાનો વિશ્વાસ તમારી પાસે, તો ના કઈ પુરાવાની જરૂર નથી પડતી. તો લાલો મૂવીમાં તમને એવું શીખવાડ્યું છે કે તમે જેવું કર્મ કરશો ને એનું ફળ તમને એવું મળશે. લાલો અંદર પુરાઈ ગયો તો ભાઈ 12 દિવસ સુધી. તો એને ભગવાને કીધું કે હું તારી હારે છું, પણ કરવું તો તારે જ પડશે. બરોબર, એટલે જેવું કર્મ કરો ને એવું ફળ તમને મળશે ભાઈ, 100% ની અંદર. આપણે હવે જો થોડાક શ્રીમાન મંદિરે પહોંચી જાય, કેમ કે નેર ઉપર આવી ગયા છે. બરોબર, આપણે જોતા રહીજો, કેમ કે આપણે વાતો કરતા કરતા માતાજીના મંદિરે બ્લોક પૂરો કરી દેવાનો છે. એટલે આ બ્લોકની અંદર ઠેઠ સુધી બના રહ્યો. હજી તો મારે તમને નવું ઘણું બતાવવાનું છે. એટલે બ્લોકની અંદર ઠેઠ સુધી બના રહ્યો તો તમને ખબર પડશે ભાઈ. બરોબર, અમારી દીદી બેન વાહે છે, પણ હવે છે ને એ બોલા ફોનમાં રંગાણેલા છે. તો આપણે પહોંચી ગયા છે મેરડીમાના મંદિરે. ફર્સ્ટ ક્લાસ હું તમને મેરડીમાનું મંદિર બતાવી દઉં. જો દર વખતે બતાવું છું, પણ આ વખતે તમને બતાવી દઉં. આપણે ઉભા રહી ગયા છે નેરને કાંઠે, મસ્ત નીકળે છે. જો આ મેરડીમાનું મંદિર છે. બરોબર, જોઈ લઈએ. આ મેરડીમાનું મંદિર છે. અહીંયા અમારા ઘરના શ્રીફળ વધારે બેસી ગયા. તો મેડમ અમારા શ્રીફળ બરોબર, મેરડીમાનું મંદિર મેન. બરોબર, હમણાં અંદર જઈને તમને દર્શન કરાવી દઉં. મેરડીમાનું મંદિર
મસ્ત મંદિરના તમને દર્શન કરાવી દીધા છે ને તાવા ચાલુ થઈ ગયા છે માતાજીના ભાઈ તાવાનો તમને દર્શન કરાવી દો દર્શન કરાવું છું મસ્ત બરોબર આપણે દર રવિવારે મેડીમાંનો બ્લોગ હોય એટલે ખાસ કરીને મેડીમાં માનતા હોય તો મેડીમાં કોણ ન માને જગત આખું માને બરોબર એટલે મેડીમાં જે વ્યક્તિ માનતા હોય ખાસ કરીને આ બ્લોગને લાઈક કરે કોમેન્ટ કરીને શેર કરે ખાસ કરીને કોમેન્ટમાં જય મેલડીમાં કોમેન્ટ એવી કરજો જય માતાજી કેવો લાગ્યો આ બ્લોગ આગળ જો આ બ્લોગ તમને બતાવવા જઈએ તો માતાજીના ખાવાના પણ તમને દર્શન કરાવવાના ખાવાની શરૂઆત થઈ રહી છે એટલે માતાજીના કામો પણ તમને દર્શન કરી દીધા છે મસ્ત મેડી મને મેં પણ દર્શન કરી દીધા એને પણ કરી દીધા આપણે પણ માતાજીના દર્શન કર્યા છે મસ્ત કયું ગામ મિત્ર તમારું રસા પટેલ ભાઈ બધાય ભાઈ શ્રદ્ધા ને વિશ્વાસ હોય ને ત્યાં પુરાવાની જરૂર ન હોય કાયદાસર જો રસાથી આ ભાઈ અહીંયા છે ને ભાઈ સુરતમાં રહેતા હશે મેલડી માનો તાવો કરવા આવ્યા છે એને કાંઈ પણ માનતા હશે ને અહીંયા દર રવિવારે ભાઈ બહુ તાવા જાજા હોય એટલે ખાસ કરીને શ્રદ્ધા ને વિશ્વાસ હોય ને ત્યાં પુરાવાની જરૂર ન હોય તો ખાસ કરીને માતાજીનો તાવો પણ ચાલુ છે ને આપણે આખા બ્લોકમાં તમને બતાવી દીધું છે ને માતાજીના મંદિરનો પણ ને હજી તાવાવાળા બધા માણસો આવતા જાય છે ગાડીઓ બધી આવતી જાય છે અહીંયા સાંજે 6 વાગે ને એટલે ભાઈ લેન થઈ જાય એટલા તાવા હોય અહીંયા તાવો લાઈવ ચાલુ જ છે જોઈ લે આપણે પણ તાવાના દર્શન કરી લીધા મસ્ત ને જગ્યા પણ એવી મસ્ત વિશાળ છે વાહેનું વ્યૂ તમને આવતું છે મસ્ત જગ્યા છે ને મેં પણ તાવાના દર્શન કરી લીધા છે બરોબર ને માતાજીના દર્શન કરવા હોય ને તો તમે પણ પોગી જાય અભરામા ગામ અભરામા ઉમરા વેરંજાની વસાડે નેરવાળા મેરડી કહેવાય ત્યાં છે ભાઈ તારે આપણે બરોબર જેને કોઈને તાવો બાવો કરવો હોય તો જગ્યા પણ વિશાળ છે આવી જાય ભાઈ રાવળદેવનું એક બોર્ડ પણ મારેલું છે તો એ પણ પ્રોગ્રામ છે મસ્ત હું તમને ઓલ પાછી બતાવી દઉં પરવીનભાઈ રાવળદેવ એનો બોર્ડ અહીંયા મારેલું છે 5 તારીખ છે 12મો મહિનો 2025 ભાઈ તો પ્રોગ્રામનું બોર્ડ જો લાગી ગયું છે 12મા મહિનાનું આજે 30 તારીખ થઈ ગઈ છે 30 થઈ ગયા છે બરોબર અને ઉપર માતાજીને ધજાવું બજાવું લહેરે છે મસ્ત વિશાળ જગ્યા છે બરોબર એકદમ ફાઇનલી આપણે પાછા છે ને માતાજીના દર્શન કરીને ઘરે આવી ગયા છીએ ને આ વિડીયો હવે છે ને ભાઈ બ્લોગ અહીંયા પૂરો કરી દેવો તો ફાઇનલી મિત્રો આપણે મેરડીમાના મંદિરે દર્શન કરીને પાછા ઘરે આવી ગયા છીએ ને હવે મસ્ત જો ને ઘરે આવી ગયા છીએ હવે મસ્ત આપણે બ્લોગ અપલોડ કરી દીધો છે આ બ્લોગ અહીંયા પૂરો કરવાનો છે ત્યાં સુધી બધાને જય માતાજી જય મેરડીમાં સારો લાગે તો જય મેરડીમાં કોમેન્ટમાં લખજો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો બરોબર ત્યાં સુધી બધાને જય માતાજી જો અમારા ઘરનું લોકેશન જેવું લાગે મને ખાસ કરીને કહેજો તમે બરોબર આખું ગોથણ ગામ હું કેમ કે 12 મકાન ઉપર છે બીજા માળેથી ઉતારી રહ્યો છું ધાબા પરથી જોઈ લેજો કેવું વ્યૂ આવે છે અહીં આખા ગામનું વ્યૂ બતાવી છે ભાઈ મસ્ત કેવો લાગે મને ખાસ કરીને જણાવજો કોમેન્ટમાં જય મેરડીમાં લખવાનું ભૂલતા નહીં જે મેરડીમાં માનતા હોય ને ખાસ કરીને જોજો આ બ્લોગ આખો બરોબર ત્યાં સુધી બધાને જય મેરડી માતાજી